सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे तत्पादाम्बुरुहत्वन्द्व सेवा निर्मल चेतसाम् सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते। चौबीस श्लोक है नहीं? 21वां श्लोक करना चाहिए। 21वां श्लोक रजोंशैः पञ्चभिस्तेषाम् क्रमात् कर्मेन्द्रियाणि तु वाक्पाणिपादपायुपस्थापितानानि जग्निरे। तैः सर्वैः सहितैः प्राणः वृत्तिभेदाः स पञ्चधा प्राणोपानः समानश्च उदानव्यानौ च ते पुनः बुद्धिकर्मेन्द्रियप्राणः पञ्चकैर्मनसाधिया शरीरं सप्तदशभिः सूक्ष्मं तल्लिङ्गमुच्यते। प्राज्ञस्तत्राभिमानेन तेजसत्वं प्रपद्यते। हिरण्यगर्भतामीशः तयोर्व्यष्टिसमष्टिता। નારાયણનું આ સર્જન કેવી રીતે થયું, કયા ક્રમમાં થયું, કેમ થયું, એનું વર્ણન આ ગ્રંથકાર કરી રહ્યા છે. માણસની જરૂરિયાત હોય છે પણ આવ્યું ક્યાંથી? આજે તમારે જમવાનું પણ શું છે આજે? નહીં, પહેલો સવાલ આજે જમવા છે ને શું છે આજે? આવી એક ઈચ્છા ખરી કે જાણીએ, આ જાણીએ, પેલું જાણીએ. એટલે આપણી એ કુતૂહલ વૃત્તિને શાંત કરવા માટે એ સિવાય
મુખ્ય તો આ ક્રમ જાણીએ ને સૃષ્ટિનો, એનાથી ઉલટા ક્રમમાં લય કરી શકીએ. એને માટે આ તબક્કામાં જન્મ્યો, પહેલામાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, ચોથામાંથી પાંચમું છે આ જગત છે. પછી પાંચમાનો ચોથામાં, ચોથાનો ત્રીજામાં, ત્રીજાનો બીજાનો પહેલાનો મૂળમાં લય કરીએ. બરાબર? આ પ્રક્રિયાઓ બધી આવા હેતુથી હોય છે. સાથે સાથે એ પણ સમજવું પડે કે અત્યારે આપણો વ્યવહાર જે સ્તરે ચાલે છે એ સ્તર નામ, રૂપ અને ઉપયોગિતાનો સ્તર છે. શું નામ છે, શું રૂપ છે, શી ઉપયોગિતા છે. આપણે શું પેલા કે રાજે દવા તેમાં આપણે શું, પેલાનો છોકરો પાસ થયો, હા તો થયો હશે, મારે શું, મને શું, એમાં મને શું મળશે. એટલે ઉપયોગિતા સ્વાભાવિક છે કે વ્યવહાર આ સ્તરે ચાલતો હોય છે. એટલે આપણે જગતને પણ એ સ્તરે જોઈએ. સ્વામીજી મહારાજ પહેલાના જમાનામાં આવી વાત કહી કે ઘરની 5 પુત્રવધુઓ છે, એમને પેલા વડીલ છે એ સોનાના અલંકારો વેચવા બેઠા છે અને માનો કે ઘરમાં 25 તોલા સોનું છે, 5-5 તોલા દરેકને આપવાનું છે. પણ બધી જ 25 તોલાની બંગડી હોય કે 25 તોલાની ચેન અને 25 તોલાના સાંકળે તો ના હોય ને, એટલે અલગ અલગ અલંકારો 25 તોલાના છે. એટલે પછી એકને 5 તોલાની ચેન આપે, એકને 5 તોલાની બંગડી આપે, બીજાને 5 તોલાનું ત્રીજું કંઈક આપે. આ પ્રકારનું એમના મનમાં હતું ને ચાલુ થયું. પાછો ઝઘડો પડ્યો કે મને બંગડી કેમ ના, આમ કેમ, મારે તો પેલું જ, પેલી તો પેલું, જેમ જેમ મળે ના જ તમે ને એવું. આ એક ખરી માનસિકતા છે. આ બધી નોંધ લેવી જોઈએ કે માણસને હંમેશા ગમે તે વસ્તુ મળે, કોઈ પણ માણસને કોઈ પણ વસ્તુ મળે, પણ અહીં ના જોઈએ, અહીં જોઈએ એને શું મળે. અને એને એવું જ લાગે કે એ વધારે વાલો છે ને એને વધારે સારું આપ્યું છે. બરાબર? માણસે કદાચ મને સ્પેશિયલ ફેવર કરીને વધારે સારું મને આપ્યું હોય, છતાંય માણસને એવું જ લાગે કે પેલો વધારે વાલો છે, એને જો એને કેવું સરસ આપ્યું મને આવું. અગેન ધીસ ઇઝ ઇન્ફિયોરિટી. અંદરની લઘુતા જ મને આવો નિર્ણય કરવા પ્રેરે છે કે મારી કિંમત જ નથી, મારો ભાવ જ પૂછાતો નથી, પેલો વધારે વાલો છે, પેલું આમ છે ને. આ બધું તો ઉંચકીને ફેંકી દેવું જોઈએ. વેદાંતમાં પ્રવેશ નથી આ વસ્તુનો. ઓળખી લેવું જોઈએ કે અંદર આવું થાય છે, થતું જ હોય છે, બાકી એ અપવાદ નથી, આવું થતું જ હોય છે. નોંધ લેવી, એને અવગણના ના કરવી, એને આપણે બહારનું બંધ કરી દઈએ, એને સમજવા નહીં. અરે પણ એ જુએ ને તમારી સામે, તમે જુઓ કે ના જુઓ, એ જોવાનું જ છે. દર થોડી વાર ડોક્યું કરશે, શું થયું, શું થયું, આપણો ભાવ પૂછાય ના પૂછાય, મને ખબર જ હતી. ધીસ ઇઝ હ્યુમન. માણસની વાત, અમુકની વાત નથી. માણસની જાત લઘુતા અનુભવે જ છે, એટલે સરખામણી કરે જ છે, પોતાને ઓછો જ આંકે છે. એવું આવું થતું હોય છે. એ બીજી વાત હતી. પેલા 5 વહુઓને થયું કે મને આ આપ્યો, પેલું આપ્યો, સસરાજી ગાયા હતા ને આપણા ચેલાઓ છે, આપણી પરંપરાના એ ઉમેરો છું મારા તરફથી. તો એમણે બધી દીકરીઓને કહ્યું કે ચલો હવે કેવું સરસ વાર્તા તો ચલો બતાવી જાવ જોઈએ. આમ તો કયા કરી ખરી બહુ આમ બેસી ગઈ પાંચે. પછી સસરાજીએ વાર્તા શરૂ કરી કે સોની હતો, સોની પાસે 25 તોલા સોનાની લગડી હતી. પછી સોનીએ શું કર્યું કે લગડીને તપાવી જ પડતી હશે, માંગેલો જાવ બધું, એ લગડીને જોરદાર તપાવી. એ તપાવતો જાય ટીપ તો જાય, તપાવતો જાય ટીપ તો જાય. આમ કરતા કરતા એણે પહેલા તો 25 તોલામાંથી 5-5 તોલાના 5 કટકા કરી નાખ્યા. એ 5 તોલાના કટકા કર્યા ત્યારે 25 તોલા હતું એ શું હતું? સોનું હતું. 5-5 તોલાના કટકા થયા
એ દરેક કટકો શું છે? પાકો? ઓકે. કેટલું સોનું? પહેલામાં કેટલું? બીજામાં કેટલું? પાંચમામાં કેટલું? પાંચેમાં કેટલું? પાકો? ઓકે. હવે એ સોને એ કટકોને શરૂ કર્યું કામ કરવાનું. એને ટીપીને સળિયો બનાવ્યો. કેટલા તોલાનો સળિયો બનાવ્યો? 5 તોલાનો. મિશ્રણ પહેલા થઈ ગયું જો સમજી લેવાનું, બરાબર? પછી વચ્ચે નથી કર્યું, મૂળ મિશ્રણ વાળી થતું છે. એ 5 તોલાનો ટીપીને ગરમ કરતા સળિયો બનાવ્યો. 5 તોલાનો સળિયો સોના. સળિયો શું છે? સોનું છે. હવે એ સળિયાને એણે વધારે તપાવ્યો, એમાંથી એણે પાતળો તાર ઊભો કર્યો. આ તાર કેટલો? 5 તોલાનો છે અને એ સોનું છે. પછી તારને એણે કટકા કર્યા. બધા કટકાનો સરવાળો 5 તોલા છે અને દરેક કટકો શું છે? સોનું છે. બરાબર? હિંમતથી બોલવાનું. શંકા છે? નથી? તો અવાજ કેમ નથી આવતો? શું છે? સોનું છે. દરેક કટકો સોનું છે. હવે એ કટકામાં એણે રિંગ બનાવી, કડીઓ. દરેક કડી સોનું છે. એ કડીઓને આમ એણે જોડીને એણે માળા બનાવી. માળા 5 તોલો સોનું છે. 5 તોલો સોનું છે. બીજા માળે બંગડી બનાવી. એવી પ્રક્રિયાથી ટીપીઓને પાત્રો બનાવ્યો. જાડું પાત્રો જરૂર પ્રમાણે બનાવતો ગયો. એણે 5 તોલાની બંગડી બનાવી. બંગડી શું છે? 5 તોલા છે, સોનું છે. બુટ્ટીમાં ઓછું જતું હશે, પણ વધારે બુટ્ટી બનાવી. માની લો કે 2-5 જોડ બુટ્ટી બનાવી અને એ બુટ્ટીઓ 5 તોલા છે, સોનું છે. પછી બીજું વીંટી બનાવી, તો વીંટી બનાવી 5 તોલા સોનું છે. પછી કંઈક બીજું બનાવ્યું, આમ બધું પહેર્યું છે, 4 જાતનું બનાવ્યું છે, એ પણ 5 તોલા સોનું છે. તો હવે આ બંગડી છે શું છે? 5 તોલા સોનું છે. અને આ માળા છે શું છે? 5 તોલા સોનું છે. અને આ બુટ્ટી છે એ 5 તોલા સોનું છે. અને વીંટી પણ 5 તોલા સોનું છે. અને છેલ્લું બધું પેલું બીજું માથામાં લગાડવાનું કંઈક બનાવી આપ્યું, 5 તોલા સોનું છે. તો હવે 5 લોકોને ઝઘડાનું કારણ કરું. શું છે? 5 તોલા સોનું છે. બંગડી બુટ્ટી 5 તોલા સોનું છે. બરાબર? કેવી રીતે સમજાવ્યું? સૃષ્ટિની સર્જનની પ્રક્રિયા કરી તો સમજ પડી કે મૂળ જે સોનું છે એ જ સોનું સળિયામાં છે, એ જ સોનું તારમાં છે, એ જ સોનું કટકામાં છે, એ જ સોનું કડીમાં છે, એ જ સોનું માળામાં છે. એ જ સોનું છે. સોનું પોતે જ બનતું સોનું જોયું છે. ગમે તે બન્યું સોનું જોયું છે. આ જગત નારાયણ પોતે અજ્ઞાનની એણે ચાદર ઉડી લીધી. અજ્ઞાતમ બ્રહ્મ થઈ ગયું. યજ્ઞાતમ બ્રહ્મ પછી શું બન્યું? એની ઈચ્છા થઈ, સો કામ હતા એટલે હિરણ્યગર્ભ બની ગયું. કોણ? અજ્ઞાતમ બ્રહ્મ હિરણ્યગર્ભ બન્યો. એ હિરણ્યગર્ભને પછી થયું કે કોઈ ભોગવવા તો હાથ પગ તો જોઈએ ને, રચના કરવી પડે અને ભોગવવું પડે, ઇન્દ્રિયો જોઈએ, ભોગના કરણ જોઈએ, ભોગના આયતન જોઈએ. એણે શરીર બનાવ્યું, એ વિરાટ બની ગયો. વિરાટ કોણ છે? નારાયણ છે, અજ્ઞાતમ બ્રહ્મ. અને પછી વિરાટ છે, એનું 5 ભૂતોમાં જીવો બન્યા. બધા જીવો કોણ છે? કે 5 ભૂતો છે. આમ આખું જગત જે છે તે 5 ભૂત અને એનાથી આગળ ચાલીને નારાયણ કશું છે જ નહીં. આને માટે પ્રક્રિયા છે સર્જનની. બરાબર? જગત છે એવું કહેવા માટે પ્રક્રિયા નથી. જગત નથી, નારાયણ જ છે એ કહેવાને માટે સર્જનની પ્રક્રિયા છે. બરાબર? આપણે સમજી લઈએ. લાંબુ ચોડું વર્ણન કરી આપણે કહીએ એવું માળા બની નહીં. અરે વાહ, માળા સોનું જ છે. શેમાં રસ છે આપણો? સોનામાં. માળા બની કે બુટ્ટી બની, શું ફેર પડશે? 5 તોલા સોનું છે. બજારમાં વેચવા જાવ તો પેલો તો કાળજામાં નાખીને તોડવાનો જ છે ને. 5 તોલાના પૈસા આપવાનો છે. બંગડીશું ને બુટ્ટીશું. એમ આ જગતમાં
નામ રૂપની કોઈ કિંમત નથી. જે નામ રૂપ છે ને વ્યવહાર માટે ખરા, નામ રૂપ વ્યવહાર માટે, ઉપયોગિતા માટે, પરંતુ સત્ય કે એનું તત્વ શું છે? એકમાત્ર નારાયણ બધાનું તત્વ છે. અર્થાત મંગળી સોના ઉપર આરોપિત છે, કંઠી સોના ઉપર કલ્પિત છે, વીંટી સોનામાં ભ્રાંતિ છે. સોનું તમને બંગડી દેખાય, મને તો સોનું જ દેખાય છે. તમને મને બંગડી દેખાય, પેલું સોની તમે મારી સાસુએ ખાસ લગ્ન વખતે આપી, મારા પતિએ વિવાહ વખતે મને ખાસ પહેરાવેલી પેલો જે આપો તે નાખશે તાજવામાં, એટલે શું? સોનું છે, સોનું છે. બસ આ જગત નારાયણ છે એ બતાવવા માટે આ બધી પ્રક્રિયાઓ વર્ણવવામાં આવી રહી છે. તો સત્વમાં પહેલું કારણમાંથી સર્જન થયું, પહેલા સૂક્ષ્મ શરીરનું વર્ણન કર્યું, 17 તત્વોનું વર્ણન કર્યું, 5 પ્રાણ, 5 મન, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ આ થઈને 17 તત્વનો સૂક્ષ્મ શરીર બન્યું, જેને લિંગ શરીર પણ કહેવામાં આવે છે. પ્રતિબોધ વિદિતમ મતમ, તો પ્રતિબોધ દરેક બોધ, દરેક વૃત્તિ જન્મે છે એના ચૈતન્ય તરફ નજર કરાવે છે, નિર્દેશ કરે છે. આ પ્રકારે એ લીન અર્થનું જ્ઞાન કરાવે છે, લિંગ બને છે. પછી અંતઃકરણ વૃત્તિથી શું થયું ગઈ? પ્રજના એટલે સત્વના ઉષ્ણાથી આ જ્ઞાનેન્દ્રિયો બની અને બધા ભેગા થઈને એમાંથી અંતઃકરણ બન્યું. રજસના અલગ અલગમાંથી 5 કર્મેન્દ્રિયો બની અને રજોગુણ ભેગો થઈને એમાંથી 5 પ્રાણની ઉત્પત્તિ થઈ. પ્રાણની એક જ ઉત્પત્તિ થઈ, એ પ્રાણની 5 વૃત્તિઓ છે. પહેલા થઈ ગયું, પછી આવ્યું 23મા શ્લોકમાં બુદ્ધિ, કર્મેન્દ્રિય વગેરે થઈને આ લિંગ શરીર બને છે. 24મા શ્લોકમાં તત્ર અભિમાનેના, પહેલા પેલું કારણ હતું એમાં વ્યષ્ટિ અભિમાની હતો, એનું નામ પ્રાજ્ઞ હતું. એ જ પ્રાજ્ઞ હવે જુઓ સોનું જ હતું. સોનું પહેલા પોતાને લગડી કહેતું હતું, સોનું પછી પોતાને મોટો સળિયો કહેવા માંડ્યું, પછી સોનું પોતાને તાર કહેવા માંડ્યું, પછી સોનું પોતાને પેલા કટકા કહેવા માંડ્યું, સોનું પોતાને કડિયો કહેવા માંડ્યું, સોનું પોતાને ચેન કહેવા માંડ્યું. કોણ? સોનું. આને કહેવાય સોનાએ પ્રવેશ કર્યો, સોનાએ તાદાત્મ્ય કર્યો, કે સોનાએ આકાર ધારણ કર્યો, જે કહેવું હોય તે કહો, સોનું છે. નારાયણે હિરણ્યગર્ભ તરીકે પોતાને વ્યક્ત કર્યો. નારાયણને ઈચ્છા જન્મીને એનું નામ હિરણ્યગર્ભ. નારાયણે હાથ પગ પહેર્યા, હાથ પગ ધારણ કર્યા, એનું નામ વિરાટ બની ગયું. પછી એ જ નારાયણ અલગ અલગ ઉપાધિમાં દેખાતો થઈ ગયો, એનું નામ જીવ પડ્યું. નારાયણ એક જ. તાદાત્મ્ય કર્યું એટલે શું? પ્રાજ્ઞ એ પોતે પોતાને હિરણ્યગર્ભ તરીકે ઓળખાવવાની શરૂઆત કરી. આજથી મારું નામ હિરણ્યગર્ભ છે. કેમ? કારણ કે મને ઈચ્છા જન્મી છે. સો કામયત, નારાયણને કામના જન્મે ને કામના મનમાં જ જન્મે, એટલે મનનું સર્જન થઈ ગયું. બસ આટલું જ સર્જન. હા, એને કામના જન્મી એનો અર્થ એવો સમજવાનો કે મનનું સર્જન થઈ ગયું, એટલે નારાયણ હવે હિરણ્યગર્ભના નામથી ઓળખાવા માંડ્યો. સમષ્ટિ ઉપર, સ્તર ઉપર, વ્યષ્ટિ ઉપર તૈજસ. એટલે પ્રાજ્ઞાએ તાદાત્મ્ય કર્યું, આ સૂક્ષ્મ શરીર બન્યું. એમાં એના દ્વારા એને તૈજસત્વ, તૈજસપણું, તૈજસ નામ એટલે કે વ્યષ્ટિ, સૂક્ષ્મ શરીર, અભિમાની ચૈતન્ય એવું નામ પ્રાપ્ત કર્યું. અને સમષ્ટિના સ્તર ઉપર પેલો ઈશ્વર હતો, સમષ્ટિ કારણ શરીર ઉપર તો ચૈતન્ય, એને પોતાનું નામ હવે હિરણ્યગર્ભ એવું પ્રાપ્ત કર્યું. હવે આગળ ઈશ્વરસ્ય સમષ્ટિ રૂપત્વે જીવાનામ વ્યષ્ટિ રૂપત્વે ચ કારણમ આહ. આ ઈશ્વર સમષ્ટિ છે અને જીવ વ્યષ્ટિ છે. કાલે કહ્યું હતું કે સમસ્તમાં તાદાત્મ્ય કરવાથી સમસ્ત ઉપાધિ વિશિષ્ટ સમષ્ટિ, સમસ્ત ઉપાધિમાં જે એનાથી વિશિષ્ટ થાય છે એને સમષ્ટિ કહેવાય છે. વ્યસ્ત એટલે છૂટી પડેલી, અલગ અલગ. વ્યસ્ત ઉપાધિ વિશિષ્ટ હોય એને
વ્યષ્ટિ કહેવામાં આવે છે. ઈશ્વર સમષ્ટિ છે અને જીવ વ્યષ્ટિ છે, એવું કેમ છે? તો એનું કારણ 25મા શ્લોકમાં કહે છે, સમષ્ટિરીશ સર્વેષાં સ્વાત્મતાદાત્મ્ય વેદનાત તદભાવાત તતોન્યેતુ કથ્યન્તે વ્યષ્ટિ સંજ્ઞયા. ઈશઃ સર્વેષાં સ્વાત્મતાદાત્મ્ય વેદનાત સમષ્ટિ. આ સમષ્ટિ બને છે. ઈશ્વર પહેલા પેલો કારણ શરીરમાં તાદાત્મ્ય વાળો ઈશ્વર હતો. એ ઈશ્વર હવે શું કરે છે? સ્વાત્મ તાદાત્મ્ય વેદના સર્વેષાં, સર્વેષાં બધાના, બધા જીવોના સ્વાત્મ તાદાત્મ્ય વેદનાત, એ બધાની સાથે તાદાત્મ્ય અનુભવે છે. માટે એને દરેક માટે એવું થાય છે કે આ હું છું, આ હું છું, આ હું છું. જેમ મોટો પરિવાર છે, 5-25 છોકરાઓ છે, એમના છોકરા 100-200 માણસનો મોટો પરિવાર છે. તો પેલું નાનું બાળક જો જન્મ્યો છે, 5 વર્ષનો થયો છે, એને શું લાગે છે? આ હું છું. જ્યારે દાદા છે, જે સૌથી મોટા પહેલા વડીલ છે, એમને કેવું લાગે છે? આ બધા હું છું. બરાબર ને? કેમ એવો છે? એ હિરણ્યગર્ભ છે. પેલું નાનું છે એ તૈજસ છે, પેલું વિશ્વ વિરાટ છે, આ વિશ્વ છે. એ સમષ્ટિ છે, આ વ્યષ્ટિ છે. કેમ? કારણ કે દાદાજીનું તાદાત્મ્ય બધામાં છે, બધા મારા છે. અરે આ છોકરો મોટાનો 5મો, નાનાનો 3જો, વચલાનો 7મો, એ બધું કરતો હશે ને. પણ આ એ તો મારો જ છે, તમારો નહીં. આ તો પેલાની, અરે એ મારો જ કહેવાય, પણ તમારો ક્યાંથી કહેવાય? એના બાપના નામ તો આ છે, એના છોકરાનું નામ પેલું છે. અહીં તો મારા બધાનો બીજો છે, મારો છે. હા, તો કેવું મારાનો તાદાત્મ્ય કરવાથી મોટો સમષ્ટિ બની ગયો. સમષ્ટિ માટે કે આ મોટા થઈ જવાનું નહીં, જે છે તે જ છે. એનું તાદાત્મ્ય બધામાં, બધાના સુખે દુઃખે સુખી દુઃખી છે, બધાના સુખ દુઃખની એની ચિંતા છે, બધાના સુખ દુઃખ માટે એ પોતે જવાબદારી લઈને એમની ચિંતા કરીને એમના સુખાકારી માટે એ હંમેશા પ્રયત્નશીલ છે, હિતચિંતક છે. આમ સમષ્ટિ થવાય. એટલે સેવા કરવાથી સમષ્ટિ ન થવાય, સમષ્ટિમાં તાકાત નથી, સમષ્ટિ થવાય. હા, ફોટો પડાવવા માટે સેવા કરે એટલે કશું ના થાય. એનાથી હિરણ્યગર્ભ ના થવાય, વિરાટ ના થવાય, તાકાત નથી થવાય. તાકાત જેટલું આની આત્મોપમ્યન સર્વત્ર સમમ પશ્યતિ. આત્માની ઉપમાથી બધાને જુએ છે કે મને તાપ લાગે એમ પેલા લાગે. છત્રી વગર હું તપેલું, એ તપી જાય. એ છત્રી ના લાવે છત્રી તો હું શું કરું? હું લાવ્યો છું પણ એમાં શું? તમારા છોકરા છોકરો છત્રી ના લાવે શું કરો? મરે. મારે શું કરું છું? 25 વાર જાહેરાત માતાજીએ કરી હતી, કેમ ના લાવે છત્રી? તો ભૂલી જાય હું છું પણ હું દાદો બેઠો છું એની ચિંતા છે. તરત લે બેઠા છત્રી. દાદો તોડું હોય તો તડકા ખુલ્લો ચાલે અને પેલા છત્રી ધરે. છોકરા એ બધા છત્રી ધરતોય નથી, લાવતોય નથી. હું છું પણ કેવું સમષ્ટિમાં તાદાત્મ્ય હોય છે. આવું તાદાત્મ્ય કરી અને એ સેવાનું ફળ છે. તો હિરણ્યગર્ભ બસ આટલું જ. તત્ર અભિમાનેન પ્રાજ્ઞઃ તૈજસત્વમ પ્રતિપદ્યતે. તત્ર એટલે આ સૂક્ષ્મ શરીર બન્યું એમાં, લિંગ શરીર જેને કહ્યું એમાં તાદાત્મ્ય, અભિમાન કે તાદાત્મ્ય, અભિમાન કરવાથી પ્રાજ્ઞ એ તૈજસ નામવાળો બને છે. અને ઈશ છે એ હિરણ્યગર્ભતામ એતિ અથવા પ્રપદ્યતે, જે પેલો ઈશ્વર હતો એ હિરણ્યગર્ભ એવું નામ પ્રાપ્ત કરે છે. સાથે આવી રીતે કહું છું, તયોઃ વ્યષ્ટિ સમષ્ટિતા ભવતિ. પેલો તૈજસ છે એ વ્યષ્ટિ છે અને હિરણ્યગર્ભ છે એ સમષ્ટિ છે. પ્રાજ્ઞઃ મલિન સત્વ પ્રધાન અવિદ્યા ઉપાધિક જીવઃ. મલિન સત્વ પ્રધાન અવિદ્યા જેની ઉપાધિ છે એવો જીવ. ઉપાધિ કોને કહે છે એવું તો જોઈએ, એક વાત કહેવું જોઈએ કમસે કમ. ભાઈ ઉપાધિ કોને કહે છે? તો ઉપસમીપે સ્થિત્વા, પોતે હાજર રહીને આજુબાજુમાં પોતાના ગુણોને બીજા ઉપર લાદે છે. એ લાદે છે એના કરતા આ પોતે સ્વીકારે છે એવું ના કહેવાય.
આની હિંમત છે કે આને કેસરી બનાવી દે, એટલે કે આને ફરજ પાડે કે હું કેસરી છું કે જરાય નહીં. આ તો આ છે જ ખાલી, એ આના પર કશું લાગતું નથી. વ્યાખ્યા એવી છે કે પોતે પાસે રહીને પોતાના ગુણો બીજા ઉપર અવધાન કરે છે, ઉપાધિ કહેવાય છે. આ તો બિચારું છે જ ખાલી. આમાં દેખાય છે આ માની લે છે કે હું કેસરી છું, ત્યારે આ ઉપાધિ બને. આ ગવર્મેન્ટનું કેસરી દેખાય માને જ નહીં ને. ગમતી સૂચના પણ સમય ધરાવો, પાણી ભરો, પેલું કરો, ચલો ચોપડી લઈ આવો, ચશ્મા રાખો, નોટ લખો. તેથી કે એવા નિયમ છે લખવા માટે છે, નિયમ નથી ને જરાય નહીં. સૂચના આપવાથી કે લાદવાથી કશું ના થાય, સ્વીકારવાથી થાય. ખરું કે નહીં? હે ને? તો ઉપાધિ લાદે છે એટલે નથી થતી, સ્વીકારે છે એટલે થાય છે. ભાઈ તો ઉપાધિ અને ઉપાધિની વ્યાખ્યા આવી છે કે લાદે છે સમિતિસ્તિત્વ, પણ જેની હાજરીમાં આને પોતાનામાં બહારના ગુણોનો સ્વીકાર કરવાનું મન થાય છે, એટલે આને તક પૂરી પાડે છે. ખરું હાજર છે નથી એ ગ્રહ પૂરો પાડે છે, જેને કારણે આને એવી છૂટ મળે છે કે અને પાછું એ જુએ કેવી રીતે હું કેસરી છું. તમે નહીં, આ જુએ કેવી રીતે હું કેસરી છું. તમારી શું જોઈએ? હા, તો એને દેખાય કે હું કેસરી છું. એવું બધું છોડી દો. ટૂંકમાં ઉપાધિશ આ કામ કરે છે. એટલે મલિન સત્વ પ્રધાન અવિદ્યા ઉપાધિકો જીવ. જો ઉપાધિ શબ્દનો અર્થ સમજી લો, આને કશો જ સંબંધ નથી. એ અડકેલા પણ નથી, ચોંટેલા પણ નથી. આને ચોંટ્યો જાણે બ્લીચિંગ કરવાની જરૂર ખરી? કેસરી રંગથી મુક્ત થવું હોય તો બ્લીચિંગની દુકાનમાં જવું પડે. It wants to get rid of this orange color. This one thinks it is orange. ત્યારે દુકાનમાં જવું પડે કલર કાઢવા. શું કરવું પડે? શું કરવું પડે? સંભળાતું જ નથી મને. શું એટલે? સેપરેટ. કઈ ભાષાથી મને ખબર ના આવે. સેપરેટ આમ હોય તો ના થાય. એને જુદું કરે, સેપરેટ કરવાની જરૂર પડે. આ કરે તો એ આના હાથમાં છે કે આની હાજરીમાં આણે પોતાને કેસરી જાહેર કરવો કે ના કરવો. આ ભલે સાંભળ્યો, મારો છોકરો ચોર છે માટે મારે મને ચોરનો બાપ કહેવાની જરૂર ખરી કે નહીં? મારા હાથમાં છે કે હું મને ચોરનો બાપ કહું કે ના કહું. મારો છોકરો ચોર સામે છે માટે હું ચોરનો બાપ બની શકું એવો નિયમ નથી. તો પેલા મારે કાઢી ફેંકી દેવો પડે. મારી જોડે ના હોય. આઈ ઇઝ ઓન. સેપરેટ કરવાની કશી જરૂર નથી. અહીં સેપરેટ કરશો, અહીં ક્યાં સેપરેટ કરીશું? ઇટ ઇઝ ફોર મી ટુ નો ધીસ. માત્ર મારે જાણવાનું છે કે હું કેસરી નથી. કે બ્લીચિંગ દુકાન અને બ્લીચ નહીં કરી આપે. અને આમ કરવાનું હંમેશા હાથમાં નથી હોતું. હું બેઠો છું ને આ ચોંટી આજ ખસતું જ નથી. ઘણા હોય છે ને એવા, અહીં ખસે જ નહીં, બેસી જ જાય. છાપું લઈને આવે તમે છાપું બંધ કરી દેવું પડે. શું કરવું પડે? તમે આગળ છાપો આવે પેલો મહેમાન પડોશી રંચો તો જ્યાં ફેંકે છાપાવાળો ઘરમાં, એટલે એ સાંભળવા માટે આવતું જ હોય. એટલે જેવું છાપું પડે કે તરત આવી જાય સાહેબ. ચા પીતા જાય, છાપું વાંચતા જાય. ઘરવાળો રાહ જોવે ક્યારે મૂકે તો છાપું વાંચો, છાપું વાંચો. એનો હાથમાં જ ના આવે. શું કરો તમે? આવું થાય ત્યારે એને પછી કાં તો છાપું બંધ કરી દેવું પડે. પૂરું થઈ ગયું. કાં તો છાપાવાળા ત્યારે શાંતમાં ના અવાજ ના કરતો કંઈક રીતે. તો આવો જે આવીને લાદે છે પોતાને, એ લાદે છે એને સ્વીકારવું કે ન સ્વીકારવું એ સ્વતંત્રતા મારે પ્રાપ્ત કરવી રહી. અત્યારે એવું છે કે હું એટલો બધો મજબૂર ને લાચાર છું તો માની લો છું હું કેસરી છું. હે ભગવાન, હું અરીસામાં જોઉં કેસરી દેખાવ છું. અરે રામ રામ, હું કાલે દુકાનમાં ગયો હતો ને બધું સાફ કરીને ચોખ્ખો રંગ કરાવી આવ્યો. પાછો ઘેર દુકાન, ઘરની દિવાલો બધી કેસરી છે.
અને હા અરીસો છે, એટલે અહીં ઉભા રહો, મને પેલી કેસરી દિવાલમાં હું પેલો દેખાઉં છું, કેસરી દેખાય છે બધું, હું કરું છું. પાછો દુકાન વળીને પાછો કેસરીનો કેસરી. મારે જાણવાનું છે કે ઉપાધિ છે, હું છું, મારે અને એને કશો જ સીધો સંબંધ નથી, કશો જ નથી. એને છૂટ છે, જે થવું હોય, આને લાલ થવાની, લીલું થવાની, પીળું જે થવું હોય થવાની છૂટ છે. મારામાં કોઈ રંગ ચોંટતો નથી. એટલે આ ઉપાધિ શબ્દ અર્થ આપે છે, એ લખે છે ઉપાધિ જ્યારે કે મરીના સત્તપ્રધાન અવિદ્યા ઉપાધિ વાળો જીવ, એનું નામ પ્રાજ્ઞ છે. તો મરીના સત્તપ્રધાન ઉપાધિ એ ઉપાધિ વાળો, એટલે એને કશું ઓળખતું નથી, પણ હું એ છું એવું જે માને છે એનું નામ જીવ છે. તત્ર તેજઃ શબ્દ વાચ્ય અંતઃકરણ પુરુષ શરીરે, ટૂંકમાં તેજઃ શબ્દથી શું કહ્યું? અંતઃકરણ, કે લિંગ શરીર, એમાં અભિમાન કરીને. એટલે મરીના સત્તપ્રધાન ઉપાધિ વાળો જે જીવ હતો એને અંતઃકરણમાં અભિમાન કર્યો. એ કરવા અભિમાન એટલે તાદાત્મ્ય, એના દ્વારા એણે તેજસ નામ પ્રાપ્ત કર્યું. પતિ પત્નીએ સ્ત્રી પુરુષે લગ્ન કર્યું, પતિ પત્ની બન્યા. તો જો લગ્ન કરવું ઘટના છે, પતિ પત્ની નામ પ્રાપ્ત કરવું તાદાત્મ્ય છે. પણ આગળ જન્મ આપવો એ ઘટના છે, પણ માતા પિતા શું એ કરવું તાદાત્મ્ય છે. ઘણા લોકો જન્મ આપે પણ માતા પિતા જેવું લાગે જ એમને નથી થતું, એવું હોય છે કે જન્મ આપે પણ તેથી કે હું એ મા બાપનું કામ નહીં કરું, મારી જે કરવું એ કરે. એટલે એ સમજો કે એ મારી સ્વતંત્રતા છે, એમાં હું મારી જાતને જોડું કે ના પણ જોડું, આવું થઈ શકે છે. આના ઉપાધિ છે. હા, બધી જ વસ્તુ જોડે, હું મને જોડું કે ના જોડું, અલગ આમ ફિઝિકલી કરવાની જરૂર નથી. હું અહીંથી અલગ કરી દઉં કે આ હું નથી, આની સાથે મારે સંબંધ નથી, અથવા એ માત્ર છે, એની હાજરીથી હું એનાથી અસરગ્રસ્ત કે પ્રભાવિત બનવું છે એવો નિયમ નથી. બરાબર, હું મારી જાતને એના પ્રભાવથી મુક્ત રાખી શકું છું. તેજસ બને છે અને ઈશ્વર છે, વિશુદ્ધ સત્વ પ્રધાન માયાની ઉપાધિ વાળો પરમેશ્વર, એ આ સૂક્ષ્મ શરીરમાં અભિમાન કરીને, હું એવું અભિમાન કરીને હિરણ્યગર્ભ બને છે. ઈશ્વર સમષ્ટિ રૂપત્વે, અહીં આપણે પછીનો શ્લોક જોયો, સર્વેશામ લિંગ શરીર ઉપાધિકાનામ તૈજસાનામ. તો લિંગ શરીરની ઉપાધિ વાળા જે તૈજસ છે, એટલે શું થયું? લિંગ શરીરની ઉપાધિ વાળો જીવ છે કે એને તૈજસ કયો, લિંગ શરીરની ઉપાધિ વાળો ઈશ્વર છે એ હિરણ્યગર્ભ બન્યો. હિરણ્યગર્ભ અને તૈજસ, તો ઈશ્વર છે એ બધા તૈજસ એમાં તાદાત્મ્ય કરે છે. લિંગ શરીર ઉપાધિ વાળા જે જીવો છે એ બધા જીવોમાં હું પણ કરનારો છે એ હિરણ્યગર્ભ છે. તત ઈશ્વરાદન્મે જીવાસ્તુ તદભાવાન. અને એમણે પૂછ્યું કે જીવને ઈશ્વરમાં ફેર ક્યાં છે વસ્તી સમષ્ટિમાં? તો કે ઈશ્વર બધામાં તાદાત્મ્ય કરે છે અને જીવ નથી કરતો, માટે એ જીવ છે. વૃષ્ટિ શબ્દ એવં લિંગ શરીરમ તદુપાધિકો તૈજસ હિરણ્યગર્ભો દર્શિતા. આમ લિંગ શરીર બતાવ્યું અને લિંગ શરીરની ઉપાધિ વાળા તૈજસ અને હિરણ્યગર્ભ પણ બતાવ્યા. હવે સ્થૂળ શરીરાદિ ઉત્પત્તિ સિદ્ધયે પંચીકરણમ નિરૂપયિતુમ આહ. પછી શું બની ગયું? પહેલા તો અજ્ઞાન બન્યું, કારણ શરીર. પછી શું બન્યું? સૂક્ષ્મ શરીર. બાકી શું રહ્યું? સ્થૂળ શરીર. બરાબર, હવે એનો કારણ આપે છે. તો બધા આંખ બની ગઈ. આંખ એટલે જોવાની, આ આંખ નહીં, જોવાની ઇન્દ્રિય. કાન નથી, આ વસ્તુ નથી સાંભળતી. અંદર કર્ણ શ્રવણની ઇન્દ્રિય છે, એ સાંભળે કરો. તો કર્ણ શસ્કુલી, એટલે અંદર જે આકાર છે સાંભળવાની ઇન્દ્રિય, એ સાંભળે છે. તો આ ઇન્દ્રિયો બની ગઈ, પછી બધાને રહેવા માટે જગ્યાની જરૂર છે, એ હજુ બાકી છે. એટલે કે છે સ્થૂળ શરીર ઉત્પત્તિ બતાવવા માટે પહેલા પંચીકરણ કરવું પડશે. કારણ કે બધા તત્વો સૂક્ષ્મ હતા અને દેખાતા નહોતા. પણ હવે એમને જ્યારે આ જગતનો હજુ સ્થૂળ જગત પણ નથી બન્યું,
કારણ તમસ અંશનો ઉપયોગ થયો નથી હજુ. સત્તાંશનો ઉપયોગ થયો, રજસનો ઉપયોગ થયો, હજુ તમસ અંશનો ઉપયોગ બાકી છે. એના પહેલા પંચીકરણનું નિરૂપણ કરે છે. 26મા શ્લોકમાં કહે છે તદ્ભોગાય પુનર્ભોગ્ય ભોગાયતન જન્મને પંચીકરોતિ ભગવાન પ્રત્યેકં વ્યદાદિકં. નારાયણ બધું આ નારાયણને કેમ નારાયણ કરે છે? કારણ કે ચેતન દ્વારા સૃષ્ટિ થાય છે, ખાસ કહેવાનું છે. સર્જન કરનાર જડ નથી કે જડ પોતે જગત બની જતો નથી. બધું બ્રહ્માશ્રિતા માયા અસ્તિ. નારાયણની હાજરીમાં, નારાયણના અધિષ્ઠાતૃત્વમાં આ બધી વસ્તુઓ થાય છે. સો ભગવાન પુનઃ તદ્ભોગાય. તો એટલે પેલા તેજસ અને હિરણ્યગર્ભ એ બંને બની ગયા છે. તો એને ભોગ માટે એને ચશ્મા લઈએ પણ ચશ્મા પહેરાવશે કેમ? આંખ રહે પણ આંખને મૂકશે કેમ? ઇન્દ્રિયો થઈ ગઈ છે, પણ ઇન્દ્રિયો બનાવી છે ને માટે સૌથી પહેલો શું કામ આવ્યા? આ બધું સમજતા જઈશું તો એકદમ સહેલું બની જશે કે એને તો મજા નથી આવતી. સનૈવ રેમે શબ્દો વાપર્યા. સનૈવ રેમે એ પોતે થયો પછી એકલો એકલો તો તને મજા નહીં, મૂડલેસ થઈ ગયો. એટલે પછીને તો હું શું કરું? એને પછી અર્ધ ગૃહલમ એણે બીજું પોતાનું જોડકું બનાવ્યું. એટલે આ બધી કામનાનું નામ જે આપો તે એનો અર્થ એવો છે કે રમણનો એટલે પ્રસન્ન નો હતો. એને જ્યારે જામતું નહોતું બીજું હોય તો મજા આવે. બસ આ સર્જનનો મૂળ છે કે અધૂરપની ભાવના, હું એકલો છું ને મજા નથી આવતી, જામતું નથી, કંઈક પણ એકલો એકલો શું કરું? જે બીજું હોય તો મજા આવે. મોરખે બીજું બધા એને મજા આવશે અને એની અતિ મજા જતી રહી, પણ એ બનાવી કાઢ્યું ખરું. એટલે આમાંથી સર્જન થયું છે, ભોગની ઈચ્છા નથી. અને અનુભવની ઈચ્છા. હા, આપણે અનુભવ કોને કહીએ? અને આંખથી હું જોઉં છું એવું કહેવાય કે હું આંખથી પેનનો અનુભવ કરું છું? કહેવાય કે ના કહેવાય? કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. તો અનુભવ કોને કહીશું? જરા મને ડિફાઇન કરીને કોને? બધી વસ્તુના મૂળમાં તો જવું જ પડે. મારો અનુભવ જોઈતો હોય તો વોટ ઇઝ એક્સપિરિયન્સ? અનુભવ કોને કહું છું? હા, એટલે સ્મૃતિ કહેવાય. સ્મૃતિને સ્મૃતિ કહેવાય, અનુભવ ના કહેવાય. चैतन्य के साथ વૈશ્વનો ચૈતન્ય જોડે તાદાત્મ્ય. પછી હું જ્યારે ઈચ્છું તો મારે રસગુલ્લા ખાવા છે, પેલો લાઈન મૂકે તો રસગુલ્લું ખાતે ખબર તો પડવી જોઈએ મને. હું જે વસ્તુ માંગુ છું એ શું છે? આપણે ચાલુ રાખીએ કે બંધ કરીએ? થોડુંક કનેક્શન પ્રોબ્લેમ. આ તો ચાલુ જ છે ને, રેકોર્ડિંગ ચાલુ છે. તો શું કરું? હું ચાલુ રાખું કે બંધ કરું? ઓનલાઈન વાળા કરવું પડશે. તો ઉભેરો થોડી વાર. ફરીથી સ્ટ્રીમિંગ ના રેકોર્ડ કરશે. ના તો હું ઉભેરો થોડી વાર. હાલો, ફરીથી કનેક્શન કરવું. અત્યારે બીજી લિંક મૂકી છે, કશું ફરી લિંક ચાલુ કરવું પડશે. એને આપણે આને તરત મૂકી શકીશું ને તરત જ આ વસ્તુને? નેટ પકડાશે તો થશે. યુટ્યુબ ઉપરનું હા, એટલે અપલોડ કરી દઈએ તો કાંટ અપલોડ ફ્રોમ ધીસ નેટ चाहिए ना अपलोड के लिए यूट्यूब. So we are not sure we'll be able to upload this. સારું, ચાલુ તો રાખવાનું છે. પેન છે, એ પેન છે એ લખવાનું કાર્ય કરે છે, તો એ લખવાનું કાર્ય કરી શકે છે કે નહીં? અને જો લખવાનું કાર્ય કરી શકતી હોય તો
અનુભવમાં બરાબર એ પેન છે સારું. એમને એમ કેવું છે કે પેન લખે છે કે એ લખતી હોય તો હું કહું કે મને અનુભવ છે કે આ પેન લખે છે, બરાબર કેવું. પણ આપણે બધા શબ્દોને થોડી થોડીને જોઈ લેવા પડે કે કોણ ભાઈ અનુ એટલે પશ્ચાત ભવતી અનુભવ, પશ્ચાત અનુ એટલે પશ્ચાત, ભવ એટલે ભવતી ભવ, પશ્ચાત ભવતી અનુભવ, પાછળ પાછળ થાય છે. એટલે શાસ્ત્રોમાં તો ગુરુજીના ઉપદેશની પાછળ થાય છે ને અનુભવ કહે છે ને સાક્ષાત્કાર. ગુરુજીના ઉપદેશની પાછળ જે થાય છે સાક્ષાત્કાર તેને અનુભવ કહે છે. આ ટેકનિકલી આવું કહેવાય. આપણે વ્યવહારમાં શું કહીએ છીએ? આ માણસ ચોર છે, ના દેખાય બિલકુલ નહીં. તો આપણે ઘેર આવે છે, આટલી મદદ કરે છે, આપણી સેવા કરે છે, બધું કરે છે, ચોર ક્યાં છે? મને એવું લાગે છે કે સિક્સ્થ સેન્સથી આપણે જે જાણીએ એને અનુભવ કહીએ છીએ ઘણી વાર. કે મારો અનુભવ છે કે હંમેશા સારી સારી વાતો કરે છે અને પછી ઘડિયાળો ચમતો જાય છે. એ વખતે આ લઈ ગયો, બીજી વખતે એવું લઈ ગયો. એ મારો અનુભવ છે. એટલે એક વસ્તુ વારંવાર થાય છે ને પછી આપણે જે તારવીએ છીએ કદાચ આપણે વ્યવહારમાં એને અનુભવ કરીએ છીએ. શાસ્ત્રમાં તો અનુભવ ગુરુજીના ઉપદેશના વાક્યનો આપણે જે અહમ બ્રહ્માસ્મિ જન્મે તત્વમસીના ઉચ્ચારણથી એની પશ્ચાત મારામાં યદ ભવતી, શું ભવે છે, શું બને છે? અહમ બ્રહ્માસ્મિ અનુભવ છે. અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ જન્મે અનુભવ છે શાસ્ત્રમાં. પણ વ્યવહારમાં આપણે અનુભવ આને કહીએ છીએ એવું મને લાગે છે કે આંખના કાંતિ પરસ્યુતથી વસ્તુનું ગ્રહણ કરીએ છીએ અને ગ્રહણ કરીએ છીએ એને જ. પણ એને મને હું ઓળખું છું, જાણું છું, જોઉં છું. પ્રત્યક્ષ પરસેપ્શનને આપણે જોઉં છું, સમજું છું, સાંભળું છું એવું કહીએ છીએ. તો એ બધાને અનુભવ નથી કહેતા. કહી શકાય, જરૂર કહી શકાય કે મારો અનુભવ છે કેરી ખાટી છે, આ આંબાની કેરી ખાટી જ હોય છે. મારો અનુભવ છે, હું દર વખત અહીંથી લઈ જાઉં છું અને આ આંબાની કેરી હંમેશા મીઠી હોય છે, આ આંબાની હંમેશા ખાટી હોય છે. એટલે પશ્ચાત ભવતી. એટલે વ્યવહારમાં પણ પ્રત્યક્ષ જ્ઞાન થયા પછી પશ્ચાત એની પાછળ મનમાં જે કન્ક્લુઝન એના વિશે જન્મે છે ને, કઈ કૌશ આપણે આનો અનુભવ કહીએ છીએ ખરું? અથવા તમને શું લાગે છે ધીરજભાઈ? ઘટાકાર તો પ્રત્યક્ષ થઈ ગઈ. ઘટાકાર વૃત્તિ પ્રત્યક્ષ પરસેપ્શન છે. એટલે આપણે વ્યવહારમાં એને અનુભવ કહી શકાય પણ કહેતા નથી. આપણે 5-25 વાર આ પ્રત્યક્ષનો ગ્રહણ કરીએ ને પછી જે તારવીએ છીએ કન્ક્લુઝન, નિષ્કર્ષ કે મારો અનુભવ છે કે માણસોને ગમે તેટલું કહો ને પણ આવું જ કરવાના. અથવા કે રસોઈયાને સૂચના આપો કે સવારે વાસણ ના ખખડાવશો. મારો અનુભવ છે કે ગમે તેટલી સૂચના આપોને ખખડાવે છે, ધ્યાનમાં તો ખાસ ખખડાવે. મારો અનુભવ છે. તો આપણે ત્યારે હું સાંભળું છું એવું નથી કહેતા, હું મારો અનુભવ છે એવું કહીએ છીએ. સંભળાય ત્યારે સાંભળું છું એવું કહીએ છીએ. એટલે મને એવું લાગે છે કે આપણે નિષ્કર્ષ અને અનુભવ કહેતા હોય એવું બને. વોટ વી કન્ક્લુડ. હાજી આંખ જુએ છે, બીજો પશ્ચિમ એટલે અંદર જે અનુભવ છે એ તૂટી છે એની સાથે સરખાવે છે અને પશ્ચિમ પછી એનો અનુવ્યવસાય કહે છે. એક તો ટેકનિકલ વસ્તુ છે પણ ટૂંકમાં જે હોય તે. પણ મને અંદર કન્વિક્શન જન્મે એને આપણને અનુભવ કહેવાનું ગમે છે કે મારું કન્વિક્શન છે, મારો પોતાનો નિશ્ચય છે, મારી પોતાની ખાતરી છે, મારી પોતાની સમજ છે, અનુભૂતિ છે, મેં જાતે અનુભવ કર્યો છે. સમથિંગ રિપીટ ભલે થાય પણ એમાંથી હું કન્ક્લુડ કરું કે જ્યારે તમે અમુક સ્પ્રે કરો છો આ છોડ પર, ત્યારે એ છોડ એકદમ સરસ ફૂલ આપે છે. તો આપણે કહીએ કે તમને એટલે પેલા લોકો જાહેરાત કરે ને કે આ સ્પ્રે કરશો તો આ છોડને ફૂલ આવશે. આપણે 5 દવા હોય કે 5 વસ્તુ એન્ઝાઇમ્સ કે કશું છે અને 5 જાહેરાત કરે છે કે અમને છાંટશો તો તમારે છોડ સરસ થશે. એટલે પછી 5માંથી કયું લેવું
તો મારો મિત્ર કહે છે કે આ હું દર વખત લઈ જાઉં છું અને મારો અનુભવ છે કે દર વખતે આ શબ્દ ત્યાં બહુ સરસ આવે છે. કંઈક મને લાગે છે કે આવી વસ્તુ આપણે અનુભવ કરીએ છીએ. ફર્સ્ટ પર્સન એક્સપિરિયન્સ હા. ફર્સ્ટ પર્સન એક્સપિરિયન્સ બી કહેવાય, કારણ કે અનુભવ એવું જરૂર નથી સ્મૃતિમાંથી આવે, પ્રથમવાર બી અનુભવ થયો કે તાદાત્મ્ય થાય. દેટ ઇઝ પ્રત્યક્ષ. ઇન્દ્રિય સન્નિકર્ષથી થાય છે પ્રત્યક્ષ છે, પણ પ્રત્યક્ષ આંખે જોયું પછી અંદરથી હું કહું કે મને ખાતરી છે, મને દેખાયું કે મારો છોકરો એ લો ગાર્ડનની પેલી ખાઉધરા ગલીમાં અડધી રાતે જાય છે, ખાય છે, છોકરીઓ બેસે છે અને ખાય છે. એ મને કોઈએ કહ્યું અને મેં પસાર થતા ગયો, જોયું, ખાસ જોવાઈ ગયું, જોયું ખરું. પણ એવું બને જ ના, મારો છોકરો એવું કરે છે. મારો અનુભવ છે કે મારો છોકરો એવું એટલે આંખો જોવે ને તો પણ હું જો ના માનું તે મને અનુભવ નથી થતો. પણ હું જાતે કોઈ મને કહે, હું સાંભળું, જાતે જોઉં, 2-4 વાર ખાતરી કરું, પછી મારો અનુભવ છે કે છોકરો બગડી ગયો છે અને લો કોલેજ બેસે છે. સમ સચ થિંગ. એટલે મને એવું લાગે છે કે અનુભવ આપણે એને કહીએ છીએ. વોટ ઇઝ માય કન્વિક્શન? એટલે પ્રત્યક્ષ ગ્રહણ પછીના મારા નિષ્કર્ષને હું અનુભવ કહેવા માંગુ છું. પરહેપ્સ બુદ્ધિનો નિશ્ચય છે. નિશ્ચય, અધ્યવસાય, એવું બુદ્ધિના શબ્દમાં કેવું હોય તો. પણ ચાલો, એટલે આત્મા આનંદ ઘન છે એ મેં સાંભળ્યું છે, મારા સગા કાને સાંભળ્યું છે અને સગી આંખે વાંચ્યું છે, પણ અહીં નથી લાગતું કે આત્મા આનંદ છે. તો મહાત્મા કહે છે કે મારો અનુભવ છે કે આત્મા આનંદ છે. ચોપડી નથી કહેતી, હું કહું છું કે આત્મા આનંદ છે, એ અનુભવ છે, માય ઓન કન્વિક્શન. એટલે આપણે શોધીએ છીએ આ. તમે વિચાર કરો કે હું જોઉં છું કે પેલી આ કેરી છે, આ દાડમ છે, આ ચીકુ છે, આ જામફળ છે, આ વસ્તુને હું જોઉં છું અને જોઈ મૂકી દઉં છું. પછી એના પછી અંદરમાં તારું કંઈક સરસ ફળ મળે છે, તો આંખોથી જોઈને છોડી દઉં. ઘણી બધી વસ્તુઓ છોડી દઉં છે, હવે કોઈ નિષ્કર્ષ આપતો જ નથી. રસ્તા બીડીના ઠોઠા આટલા પડ્યા છે. મોટાભાગની વસ્તુઓને જોઈને મારામાં કશું જન્મતું નથી. ખાલી આંખના કાનથી પરસેપ્શન થાય છે, પૂરું થઈ જાય છે, કશું થતું નથી. પણ એ પરસેપ્શન ઉપર વિચાર થાય અને વિચાર કર્યા પછી એને હું ગ્રહણ કરું, નિષ્કર્ષ લાવું, ઓ આઈસી આવું છે, મારો પોતાનો અનુભવ છે કે આવું છે. કંઈક એવું ના હોય તો હું અનુભવ કરવા ઈચ્છું છું. એટલે શું ઈચ્છું છું? મારે આત્માનો જે અનુભવ છે આત્માનો જ છે. આત્મા સિવાય કશાનો અનુભવ હોતો જ નથી. અનુભવ હંમેશા આત્માનો જ થઈ રહ્યો છે અને છતાં હું કહું છું કે અનુભવ કરવો છે એટલે શું? તો મારે મારી જાતને કન્વિન્સ કરવી છે કે હું આત્માનો, આનંદનો, જ્ઞાનનો અનુભવ કરી રહ્યો છું. કે મારામાં કન્વિક્શન જન્મતું નથી એવું નહીં. મેં સાંભળ્યું છે, મેં વાંચ્યું છે, મારી શ્રદ્ધા બધું જ છે, પણ મેં સાંભળ્યું છે. અનુભવ અંદરથી જીવનો છે નહીં કે મને કંઈક મળે તો સારું. અનુભવની ઈચ્છા રાખનારો જીવ છે, અનુભવનો કન્વિક્શન ધરાવનારો ચૈતન્ય જ્ઞાન છે. બરાબર? ઈચ્છા રાખે છે કે અનુભવ કરવો છે, કરવો છે, કરવો છે, કરવો છે, એ જીવ છે. જરૂરિયાત વાળો છે, એ કશું હજુ યાચના છે, બાકી છે. પણ હું અનુભવ સ્વરૂપ છું, હું જ્ઞાન સ્વરૂપ છું અને અનુભવ મારી ઉપર આવે છે ને જાય છે, જેને આપણે પ્રત્યક્ષ પરસેપ્શન કહીએ છીએ. એ આવે છે ને જાય છે. હું અનુભવ સ્વરૂપ અધિષ્ઠાન છું અને હું ઘટાકાર વૃત્તિનો આકાર. શાસ્ત્રને જ્ઞપ્તિ કહી. ધીસ ઇઝ જ્ઞપ્તિ. મારું સ્વરૂપ જ્ઞપ્તિ છે અને જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય ત્રણેયના રૂપમાં આવે છે. એ ભોજાણીમાં વાત થઈ ગઈ. હું જ્ઞપ્તિ છું. એ જ્ઞપ્તિ, જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયના 3 આકાર લે છે. એ ત્રણેય જેવું જ્ઞેય જાય છે એ બધા જ્ઞપ્તિમાં શમી જાય છે. ધીસ જ્ઞપ્તિ ઇઝ અનુભવ. બરાબર ને? તો હવે હા, તદ્ભોગાય પુનર્ભોગ્ય જન્મ 26મો શ્લોક વાંચ્યો અમે.
તદ્ભોગાય પુનઃ ભોગ્ય ભોગ એ શ્લોક વાંચવાનો બાકી છે. એવં લિંગ શરીરમ તદુપાધિકો તૈજસ હિરણ્યગર્ભો ચ દર્શયિત્વા. તો લિંગ શરીરવાળા તૈજસ અને હિરણ્યગર્ભ એ બંનેની વાત કરી. હવે સ્થૂળ શરીર આદિ ઉત્પત્તિ સિદ્ધએ પંચીકરણ નિરૂપયિતું આહ. પંચીકરણ નિરૂપણ હવે કરવા માંગે છે. તો 26મા શ્લોકમાં કહે છે, એ શ્લોકમાં જો ભગવાનની વાત કરતી બરાબર છે. ભગવાન પુનઃ તદ્ભોગાય, ભોગ માટે અનુભવ માટે. આ જો આંખથી આનું ગ્રહણ થાય ને એને આપણે ગ્રહણ કહીશું, પણ ભોગ કહીશું કે નહીં. આંખથી આનું ગ્રહણ થાય એને ઇટ્સ અ પરસેપ્શન, આ ગ્રહણ છે, ચાક્ષુષી વૃત્તિ છે, એને ભોગ કહીશું કે નહીં. સુખ દુઃખ સાક્ષાત્કાર ભોગ. આ જોયા પછી મજા પડી કહું તો ભોગ કહેવાય, ત્રાસ થયો કહું તો ભોગ કહેવાય. કેવો અર્થ થયો? સુખ દુઃખ સાક્ષાત્કાર. એટલે એના પછીનો બીજો તબક્કો, બીજો સ્ટેપ. પહેલા સ્ટેપમાં દર્શન થાય છે, બીજા સ્ટેપમાં એના પરથી નિષ્કર્ષ નીકળે છે. ફક્ત આટલી આપણને કઈ મહાન વસ્તુ જો તમને બતાવું, સરસ બતાવું, સરસ 5 કલાક પ્રવચન કર્યું, સરસ વસ્તુ બતાવું, પછી આ બતાવ્યું, ફક્ત નવું બતાવ્યું, બરાબર? તો આપણને મજા ના પડી, એ ભોગ છે. અથવા વાહ ખરેખર આવું સરસ, મને તો ખબર હતી કે દુનિયામાં એ વસ્તુ છે, અને વાહ ધન્ય થઈ ગયા જોવા મળ્યું, તો આને ભોગ કહીશું. આંખથી દેખાયું એ પરસેપ્શન, પણ પછી મજા પડી ગઈ ને તો ભોગ. એવું હશે, મને નથી ખબર, આવું કેવું હોય તો કહેવાય. એટલે પેલો જે જીવ છે ને એને ભોગ ભોગવવો છે. આખું સર્જન આમાંથી થયું છે. પાક્કું સમજી લઈએ કે ભોગની ઈચ્છા મારી એટલી તીવ્ર છે, એટલી તાલાવેલી વાળી છે, મારે ભોગવવું જ છે બસ. એને માટે નારાયણે કારણ શરીર હતું એટલી ઈચ્છા જન્મી. એને માટે સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, પંચીકરણ, વિષય બધું બનાવ્યું છે. એના માટે મારે ભોગવવું છે. આ મૂળભૂત ઈચ્છા છે, અને બધા વેદાંત પછી મારે ભોગવવું છે એ મૂળભૂત ઈચ્છા. જેમની તેમ રહે તો ખરું, તો સર્જન ચાલુ રહેશે. ભોગની ઈચ્છાની પૂર્તિ માટે સર્જન છે. કયો ભોગ એ મને ખબર નથી. મને મારે જોવું છે, આંખથી જોવું, પછી જોયું તો ખરું, મારે સાંભળવું છે. સાંભળ્યા સાંભળવામાં શું થઈ ગયું એને આપણે જરા સંકેત ખબર પડશે. જો મારી ભોગની જરૂરિયાત તેના કેન્દ્રને બદલતી રહેશે, કારણ કે અંદરની મૂળભૂત ભોગની ઈચ્છા પૂરી થતી નથી. આઈ ડોન્ટ ફીલ ગુડ અબાઉટ માય સેલ્ફ. મને મારે માટે સંતોષ કે કંઈ જાણતું નથી. એને માટે ફાંફા માર્યા જ કરું છું. એ અનસ્પેર્ડ ડિઝાયર પર ભોગ, અનસ્પેર્ડ. મને ભાન નથી કે શું જોઈએ છે, શું ભોગવવું છે. મારે કંઈક ભોગવવું છે. આ ધીસ અનસ્પેર્ડ ડિઝાયર, અક્કલ વગરની, નામરૂપ વગરની ઈચ્છા, એ મને પેલા પાછળ ભૂત ચોંટ્યું હોય ને એમ અહીંથી ત્યાં દોડાવ્યા જ કરે છે. એ ઈચ્છા શેની છે પ્રશ્ન જ નથી. અંદરની ઉણપે મારામાં કશુંક દોડવાનું મૂક્યું છે, અને હું દોડું છું. અનુભવની ઈચ્છા કેમ ન હોય? એ બ્રહ્મનો અનુભવ હોય, જે હોય તે હોય. બધી ભોગની ઈચ્છા છે, અને એ ઈચ્છા પૂરી કરવા સર્જન છે. સર્જન ક્યાં સુધી છે? જ્યાં સુધી ભોગની ઈચ્છા છે, સર્જન છે જ છે. મારી ઈચ્છા ન હોય તમારે ગુલાબજામ બનાવો, રસગુલ્લા જે બનાવો બનાવો, મને પડી નથી તો બનાવો, ક્યાં ખાઈ જાઓ તો ખાઈ જાઓ, નથી ખાવ તો તેલ લેવાનું, જતું રહ્યું. મને ભોગની ઈચ્છા નથી. શરીર ચલાવવા માટે જે આપો તે ખાવ છો, ના તો ના ચાલે તો નારાયણ નક્કી કરશે, જે કરવું એ કરે. મારી ભોગની ઈચ્છા સર્જન બનાવે છે. જે દાડે ભોગની ઈચ્છાથી હું મુક્ત થઈશ, દમનથી, ચલો ઈચ્છા નથી કરવાની, એના નહીં ચાલે, અંદરથી બળવો થવાનો છે કોઈ દાડો. પણ અંદર એટલી શાંતિ, એટલી નિરાંત, એટલો સંતોષ, એટલી પરમ 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 શાંતિ ને પરમ સંતોષ છે કે તમે અહીંથી ત્યાં જાઓ, ત્યાંથી પહેલા જાઓ, કે તારે જ્યાં જવું હોય ત્યાં જમારે નથી જવું. બસ ભોગ તો મારા માટે જગત છે જ નહીં. કોને માટે જગત છે?
જેને આ દેશમાં જવું છે ને આ એટલું નેચરલ તો એટલું સુંદર એટલું ભાઈ તો તું જા જો મારે નથી જોવું તો મારે માટે કશું છે જ નહીં જગત. હું રહી ગયો છું ભોગવ્યા વગર તો અહીં આ છે ત્યાં પેલું છે એને આ છે તો મારે માટે જગત છે સમજ નથી. એટલે તદ ભોગાય એક એક શબ્દ કેટલો પ્રેગ્નન્ટ કેટલો બધો અર્થને પોતાની અંદર સમાવનારો છે. એના ભોગ માટે આ સર્જન થયું બરાબર. ભગવાને કર્યો ભગવાન પુનઃ તદ ભોગાય ભોગ્ય ભોગાય તને જન્મને પાછું ભગવાને જોયું આને તો હજુ ભોગવવું છે હજુ જોઈએ છે એટલે ત્યારે એના ભોગ માટે મળી. ભોગ્ય એટલે ભોગનો વિષય, ભોગ એટલે બંને વચ્ચેનો સંબંધ, ભોગનો આયતન થાય. ભોગ્ય એટલે વિષય અને આયતન એટલે આ એ બંને સ્થૂળ વિષયો સ્થૂળ શરીર બંને તમસમાંથી બન્યા છે. તો ભોગ્ય વિષયો અને ભોગનો આયતન આ શરીર જન્મને એની ઉત્પત્તિ માટે શું કરે છે નારાયણ? વિયદાદિકમ પ્રત્યેકમ પંચીકરોતિ. ભોગવવું હોય તો પછી સ્થૂળ જોઈશે, સૂક્ષ્મનો ભોગવ નહીં જાય. સુગંધી બાબાનું નામ સાંભળ્યું? ઓટોબાયોગ્રાફી ઓફ યોગી. એટલે એ સૂક્ષ્મ સ્તરના સૂક્ષ્મ ભોગોને હી કુડ રિલેટ. એનો અર્થ આ બધી કશું ચમત્કાર એવું કશું હોતું નથી. પણ આપણે સ્થૂળમાં તાદાત્મ્ય કરીને સ્થૂળ ભોગને ભોગવવાની જરૂર જોઈએ છીએ. પણ જે આનાથી ઉપર ઉઠીને સૂક્ષ્મમાં તાદાત્મ્ય કરે છે એ સૂક્ષ્મ ભોગોને ભોગવી શકે છે, એને કોન્સન્ટ્રેટ કરી શકે છે, પોતે લાવી શકે છે. રૂમાનો બતાવ્યો તો તમે કઈ સુગંધ જોઈએ? મોગરાની સુગંધ તમને બતાવતા મોગરાની સુગંધ શું કે વગર મોગરો છે. હા, આમ તો સમજી શકાય એવું છે, એમાં કશું ચમત્કાર કે કશું નથી. એટલે પંચીકરોથી વેદાંતિકમ આકાશ વગેરેનું પંચીકરણ કરે છે. ભગવાન ભગવાન ઐશ્વર્ય ગુણ સંપન્ન કરવા માટે ઐશ્વર્ય જોઈએ બધા. ભલે ભગવાન એટલે ઐશ્વર્ય સંપન્ન ભોગ જીવોના ભોગ માટે. ભોગ એટલે શું? અન્નપાન દેહે. અન્નપાન એટલે આ જીભથી ખાઈએ નહીં, આંખથી રૂપ જોઈએ ને પણ અન્ન છે, ને કાનથી સાંભળીએ પણ અન્ન છે. આહાર્યતે આહાર ઇન્દ્રિયો દ્વારા જેને અંદર લઈ જવામાં આવે છે આહાર છે. આ બધાને માટે નહીં તો તેટલી મોઢું બને ને ખા ખા જ કર્યા કરે. અન્નપાન જ નહીં, બધા વિષયોના ભોગ માટે નારાયણે શું બનાવ્યું? એટલે ભોગ્ય અન્નપાન એટલે કે બ્યારના વિષયો. ભોગ આયતન એટલે શરીર. કયા શરીર બનાવ્યા? જરાયુજાદિ ચતુર્વિધ શરીર જાતસ્ય. કયા ચાર છે? જરાયુજ, અંડજ, સ્વેદજ, ઉદ્ભીજ. હા ભાઈ, જરાયુજ, અંડજ, સ્વેદજ, ઉદ્ભીજ. જરાયુજ એટલે મેમલ્સ, સસ્તન પ્રાણીઓ. જરાયુજ પ્લેસેન્ટામાંથી જન્મે છે જરાયુજ. સ્વેદજ પરસેવાથી જન્મતા પહેલા લીખ ચૂ વગેરે. પછી અંડજ ઈંડામાંથી જન્મતા પક્ષીઓ વગેરે. અને બાકી રહ્યા ઉદ્ભીજ, જમીનને ફાડીને નીકળનારા ઉદ્ભીજ. આ ચાર પ્રકારના શરીર નારાયણે બનાવ્યા. કેવી મજાની વાર્તા છે ને? એની ઉત્પત્તિ માટે વેદાદિકમ આકાશ આદિ 5 ભૂતમાના પહેલા દરેકને સ્થૂળ બનાવે. પ્રત્યેકમ એકમ પંચીકરોતિ. પંચીકરણ એટલે ક્રોસિફિકેશન. સ્થૂળ એને પહેલા બનાવે છે. જેમ કે સોનામાંથી અલંકાર બનાવવો હોય તો સોનાને એને માટે યોગ્ય એટલે બીજી ધાતુઓ મિશ્ર કરે પછી સોનું અલંકાર બનાવવા યોગ્ય બને. આપણે 8 થી 9 નો છે ને? હા, તો હું પૂરું કરી દઉં છું. ચલો, રાતે બોલાતું નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ
નારાયણ